કોલેજ તો એકવાર જ દર્શાવવાની છે જ્યારે આ લોકો ફ્રેન્ડ સર્કલ ને જે મોનિકા એક વાર તો ફોન માં જ ખાલી કહે છે જય માતા મહાદેવ મિત્રો, ગુડ આફ્ટરનૂન ભાઈ. ફરીથી એક નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. મસ્ત નું છે ને ભાઈ, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ. મસ્ત મજાના કમ્પ્લીટ થઈને આવી જશે દુકાને. જો ભાઈ કારીગર લોકો લાઈક જ નહીં કરતા, હે લાઈક જ નહીં કરતા, ફોલો નહીં કરતા. જોતા નથી, ફોલો કરે છે. એનું શું કરવાનું ને હુડા? કોને ખબર આપણે કેવડી મહેનત થાય વિડિયો ઉતારવા. બરોબર છે, વ્યવહાર છે પણ કેવડી મહેનત થાય પર હુડાય એમ કે જો પાટિયા પાસે એક હરખા ભેગા કરી જોજો. આ નાના છે એમાં મિક્સમાં છે બધું, તો જો એ બધું કરવા મળે છે. સામે એક ભાઈ આવી ગયા, કારીગરો ભાઈ જથ્થાબંધ આવી ગયા છે આજ. અને આજ તો માળા આખો રૂમ ભરી દે એવું લાગે. શું કેવું? અરે આખો રૂમ જ ભરાય રમવા. કાંઈ ન ઘટે ને તો કાંઈ ના લો ભાઈ. મારી તીરખોણા કાપવાને એટલે એ બધાને કાપી દે એટલે એ બધા છે ને ભાઈ માળા બનાવવા મળે. જે દુકાને ભાઈ આવ્યા જ છે એ બધા. તો આજ છે ને ભાઈ ખેહીટ લેવાનું નહીં હુડા, કેમ ખેંચી લેવાનું હોય ને. ઓર્ડર જ એવડા ભાઈ પેન્ડિંગમાં પડ્યા છે, કઈ કામ જ નથી થતું દુકાને. બોલો તો કાંઈ વાંધો નહીં. હાલો આજ છે ને ભાઈ ક્યાંય જવાનું થતું નથી, દુકાને જ આખો દી રહેવાનું ભાઈ. કા હુડા? હવે દુકાને લંબા આવું જ કામ કરે રાખો. હા તો કાંઈ વાંધો નહીં. હાલો તમે આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો. હવે અમે કોઈ કામે સોટી લેવી. ખાંડના લગભગ 6-7 વાગવા આવ્યા ને કારીગરો ભાઈ આપણી પાસે એટલા છે ને હાઈ સ્પીડ ના શું કહેવાય એટલા બધા ટેકનોલોજી વાળા છે ને એની વાત પૂછવામાં. જો અત્યારે ભાઈ માળા હારતા હતા અને આના જ બધા માળા હારી ગયા. જો ઓલા દેખાડે ક્યાં તૂટલું છે ને શું છે નહીં. જો સમજો કેમ કે કારીગર જ ભાઈ એટલા હાઈફાઈ ટેકનોલોજી ને આપણી પાસે. એક કારીગર ને કા બીજો કારીગર હે જો કારીગરને ભાઈ શીખવાડે છે કેમ માળો બનાવવાનો એવું બધું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ કારીગર અલ્ટ્રા પ્રો મેક્સ છે આપણી પાસે, એટલે ભૂલાઈ જાય ને ભાઈ શીખવાડવું પડે કેમ કામ કરવાનું. અને એને તો આ વિરલ ને તો શું કહેવાય બધા એટલે બધા માળામાં સાપરા ઊંધા મારી દીધા. આવું કામકાજ છે કા વિરલ? જો હાથ કાઢે ને પાછો આ પડે. જો અત્યારે માળા ખોલે જો કેલી કાઢે કેવું થાય એ કરતા પહેલાથી ને સરખા બનાવતા હોય તો આમ જો આ જો દાંત કાઢે જો ઓલો ચેક કરે છે બેઠ બેઠો ને રિપેર કરે છે. આવું બધું ભાઈ હાલતું હોય તો કાંઈ બધું હાલો માળા બધા પેક કરી દે પછી જાવ દે ખરખો. તમે બનાવી રહો બસ ક્યાંય નથી જવાના ભાઈ. ક્યાંક બનાવો હાલો થાય તો કોલેજ આવે છે, થોડાક દિવસો રહેશે. જ્યારે રહેશે ત્યારે જે હિરલની હારે જે વાર્તાલાપ જે ટોર્ચર કરતા હોય એ અભય જોવે છે, એટલે અભયને ગમતું નથી. એટલે આ બધું જોઈને અભય વયો જાય છે કોલેજે વયો ગયો. પછી અભય જયારે કોલેજ વયો જાય ને એટલી જ વારમાં હંસામાં બે હવા આવે છે. એટલે આ બે ને ગામડાનો અને એ બે નો વાર્તાલાપ કરવાનો 1 થી 1.5 પેજ નો કરવાનો. બરાબર છે, 1 થી 1.5 પેજ નો કરવાનો. ત્યારબાદ ત્યાં સીન પૂરો કરવાનો. ત્યારબાદ જવાનું કોલેજે ટેન્શનમાં ભાઈ હોય ત્યારે આ લોકો ફ્રેન્ડ સર્કલ હોય અને પૂછતા રહેવાનું. આ રીતનો તમે કીધી રીતનો પ્લાન બનાવવાનો, જે તમે સ્ટોરી માઇન્ડમાં વિચારી છે એ રીતે આગળ આંકવાની. હંસામાને કઈ રીતે એન્ટર કરવાનું હું એમ કહેવા માંગુ છું. એટલે હંસામાને જો આપણે 2-2:30 વાગે રોલ નાખવાનો છે ને એટલે એ સમયગાળામાં રોલે આવી જશે અને હંસામાનો રોલે આવી જાય. બે વસ્તુ સમજાઈ જાય. હંસામાનો ટાઈમ હસવાઈ જાય, હંસામાનો રોલ આવી જશે અને આપણે સ્ટોરીમાં થોડીક યુનિક થવા લાગશે. એવું છે એમ ને? તો ભાઈ જો ભાઈ વાળું પાણી કરીને સીધા આવી જતા વડીલની દુકાને. કેમ કે ભાઈ વિપુલભાઈ નો ફોન આવ્યો, એ સ્ટોરી લખતા એને કઈ સ્ટોરીનું ભાઈ આઈડિયા નહોતો આવતો ને ભાઈ. અમારે હરતા કરતા ને સેવ ટાઈમ કહેવાય ને કે અંધાઈનો શું કહેવાય, જ્યારે બધું કાંઈ યાદ ન આવે તો ભાઈ ભગવાન સાંભળે એમ. અમારે છે ને ભાઈ સ્ટોરી બધા લખે ત્યારે કોઈ ન સાંભળે ને જાય વડીલ સાંભળે ભાઈ. અમારે ભાઈ ડાયરેક્ટર સાહેબ સાંભળે. કેમ કે દાદા અમારા છે ને ભાઈ એક નંબર સ્ટોરી છે. તમે વિચારી છે ને એ બહુ પરફેક્ટ વિચારી છે, 1 નંબર વિચારી છે. પણ હંસામાને એન્ટર કરવાના છે, ત્યારબાદ કયું લોકેશન ક્યાં બેસાડવાનું છે, અને કોલેજ તો એકવાર જ દર્શાવવાની છે જ્યારે આ લોકો ફ્રેન્ડ સર્કલ ને જે મોનિકા એક વાર તો ફોન માં જ ખાલી કહે છે કે આવવાનું છે, પછી સીધો આવી જ જાય. વાહ. તો ભાઈ એની સ્ટોરી એ રીતની છે કઈક ને. અને જો સ્ટોરી લખે છે ભાઈ નિહાળે બાર કે સીન નો લઈ કે આપણે. હા એવું એમ ને? કાંઈ વાંધો નહીં. લોકેશન છે એ લોકેશન એ પરફેક્ટ છે. તમે વિડિયો મોકલ્યો તો લોકેશન નો 1 નંબર લોકેશન છે, હાલ છે. કારણ કે એનું આમ બેકગ્રાઉન્ડ ફળિયું ઓલું શું કહેવાય, ફળિયું ન કહેવાય ઓસરી મસ્ત છે. ચારે બાજુ રૂમ ને વચમાં આવું આવી રીતના છે ને ભાઈ કઈ રીતે શૂટિંગ કરવું ને શૂટિંગ થઈ જાય એ તો એક દિવસની ખ્યાલ હોય. પછી એડિટિંગમાં ભાઈ અને આગળ ભાઈ બહુ બધી મહેનત થતી હોય. તો આ રીતનું કંઈક અમે શૂટિંગ કરતા હોઈએ છીએ ભાઈ. આખો દિવસ ભાઈ આપણે દુકાને ગયો હતો અને દુકાને કઈ બ્લોગિંગ કર્યું નહોતું ભાઈ. એવું બધું હતું, કામ કરતા હતા. આ રીતે કરો. અને જો ભાઈ એ રીતે એની સ્ટોરી લખશે ભાઈ. શું કહેવાય બોલો ભાઈ સ્ટોરીમાં?
બસ જો એવું લાગે ને આમ જો હંસામાં બેહવા આવે ને કા ઓલી ગામડાની વો આવે ને જો જો તેની હારે વાતો હવે ભાઈ આ બધું છે ને સ્ટોરી નું ભાઈ ડિસિઝન હાલ છે ને ભાઈ મિની વ્લોગ ભાઈ ડેલી અપલોડિંગ શું કહેવાય થવા મળ્યું છે ભાઈ અત્યારે હું છે ને અહીંયા બેઠો એ બે ડિસિઝન એનું કરે ને ત્યાં હું છે ને ભાઈ એક મિની વ્લોગ એડિટ કરી નાખું હું મિની વ્લોગ એડિટ કરતો હતો પણ આ બે જો હામું ડિસિઝન લેશે આ ભાઈના મગજમાં ઉતરતી નહીં સ્ટોરી આખી એની છે પણ કઈ રીતનું હું ક્યાં કોને સીનમાં એન્ટર કરવાની બધી ખબર નથી પડતી એટલે જો આ ભાઈ છે ને સલાહ લેશે ભાઈ એટલે એની જે સલાહ લે ને ભાઈ તો એનું ઈ ભાષણ બંધ કરે ને તો મારો મિની વ્લોગ એડિટ કરી નાખું એટલે વ્લોગ તો એડિટિંગ થઈ જાય એટલે એમાં તો વાંધો નહીં આવે તો વ્લોગિંગ તો એડિટિંગ કરી નાખું તો બસ કાંઈ નહીં હાલો તમને એમ થશે કોઈ મિનિટું કે પણ ના ભાઈ અત્યારે ડિસિઝન હાલતું હતું ને ભાઈ એ ડિજિટલ મેં તમને દેખાડ્યું કે કઈ રીતનું હું શૂટિંગનું બિહાઇન્ડ ધ સીન્સ હાલતા હોય છે જો ભાઈ એક્ટિંગ ને હું ડાયરેક્ટિંગ ને હું બધું હું છે ને એ બધું ભાઈ વિચારે છે તો કાંઈ ના લો કેમ કે ભાઈ સ્ટોરીમાં ભાઈ કંઈક યુનિક કરવું પડશે કેમ કે ભાઈ હમણાં ગુજરાતી ફેમિલી ફિલ્મમાં વ્યૂ ડાઉન થઈ ગયા છે તો કાંઈ નહીં હાલો એ બધું થતું રહે ભાઈ ધીમે ધીમે મહેનત કરતા રહેવી છે એટલે બહુ બધું શું કહેવાય સફળતા ધીમે ધીમે મળતી જાય કેમ કે પહેલા અમારે જે વ્યૂ આવતા હતા ને ભાઈ લાખ 2 લાખ 3 4 લાખ આવતા હતા એટલે અત્યારે પછી 30,000 40,000 50,000 વ્યૂ આવે એટલે અમને ઓછા લાગે પણ એવું કાંઈ વાંધો નહીં ભાઈ અમારી હેસિયત પ્રમાણે છે ને ભાઈ 20,000 વ્યૂ કોઈક 5,000 જણા જોવે ને તો અમારી હેસિયત પ્રમાણે છે ને એ વ્યૂ સારા ગણાય અમારી માટે પણ આ તો હું પેલા મોટા કોળિયા ખાઈ લીધા એટલે અત્યારે નાના કોળિયા ન બધા તમને તો હું આમ કેમ જાઉં પણ ભાઈ આની સામું જોઈને હું વ્લોગ બનાવું છું તો કાંઈ નહીં હાલો ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જાય તો કાંઈ નહીં આપણે 6-7 મિનિટનો વિડીયો હોય એટલે ઘણું વ્લોગ થઈ જાય તો કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી એક નવો વ્લોગ વિડીયો સાથે મળશું જય માતાજી મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય 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 બાય